જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે। ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ વૃદ્ધ નિરાધાર પેન્શન યોજના શું છે, આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે, દરેક માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે, તો વિડીયોના અંત સુધી બન્યા રહો। ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ એક મહત્વની યોજના છે જેનું નામ છે વૃદ્ધ નિરાધાર પેન્શન યોજના। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વૃદ્ધો પાસે આર્થિક આધાર નથી તેમના જીવનનો ગુણવત્તાવાળો સમય પૂરા કરી શકાય અને તેમને નિવૃત્તિ જીવનમાં સુરક્ષા અને માન મર્યાદા મળે। નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના એ ગુજરાત સરકારની એક કલ્યાણકારી યોજના છે જે 60 વર્ષથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધોને આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાનો મુખ્ય હેતુ છે વૃદ્ધ નાગરિકોને સ્વાભિમાન અને આર્થિક સ્થિરતા સાથે જીવન જીવવામાં મદદ કરવી। આ યોજના નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ એટલે કે NSAPનો ભાગ છે અને 1978થી ગુજરાતમાં આ યોજનાનો અમલમાં છે। આ યોજના હેઠળ વૃદ્ધોને માસિક પેન્શન આપવામાં આવે છે। 60થી 79 વર્ષ ઉંમરના વૃદ્ધોને ₹750થી લઈને 1000 સુધી પ્રતિમાસ આપવામાં આવે છે, જ્યારે 80 વર્ષથી કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને ₹1250 પ્રતિમાસ આપવામાં આવે છે। આ સહાય તમને DBT દ્વારા એટલે કે લાભાર્થીના બેંક અથવા પોસ્ટ એકાઉન્ટમાં જમા થાય છે। જો દંપતીમાં બંને પાત્ર હોય તો બંનેને અલગ અલગ સહાય મળે છે। આ યોજના માટે પાત્રતા શું છે તો અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000થી ઓછી હોવી જોઈએ। શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 1,50,000થી ઓછી હોવી જોઈએ। અરજદારને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ। જો પુત્ર હોય પરંતુ તે ગંભીર બીમારી જેમ કે કેન્સર, TB અથવા માનસિક અસ્થિરતાથી પીડાતો હોય તો પણ આ અરજી કરી શકાય છે। અરજદારે ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી રહેવાસી હોવું જરૂરી છે। ગરીબી રેખા નીચે BPL આવતા પરિવારમાં સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે। અરજી કરવા માટે કયા જરૂરી પુરાવા જરૂર છે તો ઉંમરનો પુરાવો જેમ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો અને ડૉક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, BPL કાર્ડ અથવા તો આવકનું પ્રમાણપત્ર। રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડ, વીજળી બિલ અથવા અન્ય સરકારી દસ્તાવેજ આપી શકો છો। બેંક એકાઉન્ટ અથવા પોસ્ટ એકાઉન્ટની વિગત, ફોટો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર। અરજી પત્રક ક્યાંથી મળશે તો જિલ્લા કલેક્ટર કચેરીથી, મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે। ગ્રામ્ય કક્ષાએથી VCE એટલે કે ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે। નીચે દર્શાવેલી લિંક પરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકશો, તેમજ મંજૂર નામંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે। જો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો ઓનલાઈન અરજી તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ digitalgujarat.government.in ઉપર જઈને કરી શકો છો। તો તમારી આસપાસમાં રહેતા જરૂરી નિરાધાર વૃદ્ધો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો। માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો। જો ચેનલ ઉપર નવા આવ્યા છો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।